ઇન્ડિયા ફાઇનલી 3માંથી 3 મેચ જીતીને ભારતની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતની જીતના હીરો રહ્યા અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ. અર્શદીપ સિંઘે વિકેટનો ચોક્કો મારી દીધો તો હાર્દિક પંડ્યાએ મિડલ ઓવરમાં અમેરિકાની કમર તોડી નાખી અને સૂર્યા દાદા અમેરિકા સામે ચમકી ગયા. હવે સુપર 8માં ઓસ્ટ્રેલિયા સામે મેચ કન્ફર્મ થઈ ગઈ છે. કેમ ઓસ્ટ્રેલિયા સામે જ મેચ છે અને કાલે અમેરિકા આમ તો હારી જ રહ્યું હતું અને એની ઉપરથી પાછી 5 રનની પેનલ્ટી લાગી. તો એ પેનલ્ટી કેમ લાગી જાણીશું બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આવા જ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને સ્વાગત છે આપ સૌ ગુજરાતી મિત્રોનું યુટ્યુબની એક માત્ર એવી ચેનલમાં કે જ્યાં આપણે ક્રિકેટને લગતી બધી જ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. હવે સૌથી પહેલા તો દરેક ક્રિકેટ પ્રેમીઓને ભારતની ટીમ સુપર 8માં પહોંચી ગઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આમ તો આપણને ખબર જ હતી કે ભાઈ ભારતની ટીમ સુપર 8માં પહોંચી જ જવાની છે, પણ તેમ છતાં 3માંથી 3 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે આપણા ગ્રુપમાં સૌથી ઉપર રહીને ભારતની ટીમ એકદમ ડોમિનન્સ સાથે સુપર 8માં પહોંચી ગઈ છે. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે જે પ્રકારનો ક્રિકેટનો ક્રેઝ ભારતમાં જોવા મળે છે એ કદાચ બીજા કોઈ દેશમાં જોવા નથી મળતો અને અમેરિકામાં તો એ લગભગ સાવ નહિવત જેવો હતો. પરંતુ આ વખતનો T20 વર્લ્ડ કપ 2024 સ્પેસિફિકલી ન્યુયોર્કમાં રમાડવામાં આવ્યો હતો કે જેથી કરીને ક્રિકેટ જેવી ગેમ અમેરિકામાં પણ આપણે પ્રમોટ કરી શકીએ. અને એટલે જ આ ન્યુયોર્કના સ્ટેડિયમમાં જેટલી પણ મેચો રમાઈ હતી એ બધી જ મેચોમાં મોટા ભાગે સ્ટેડિયમ ભારતીયોથી ભરેલું જોવા મળ્યું હતું. ઇવન કાલની મેચમાં પણ આપણને એવું જ જોવા મળ્યું હતું કે ભલે મેચ ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે હતી, પરંતુ ભારતથી અમેરિકા ગયેલા ફેન્સ અને અમેરિકામાં રહેતા લોકલ આ બધાએ ભેગા થઈને ઇન્ડિયા અને અમેરિકાની મેચ ખૂબ જ એન્જોય કરી હતી. હવે અનફોર્ચ્યુનેટલી અમેરિકાની ટીમના કેપ્ટન આપણા આણંદના મોનાંક પટેલ કાલની મેચ ન રમી શક્યા હતા બીકોઝ ઓફ હિઝ શોલ્ડર ઇન્જરી. હવે આ ખરેખર એક દુઃખની વાત હતી. ભલે ઓફકોર્સ ઇન્જરી થઈ હતી એટલે તમે નહીં જ રમી શકો, પણ તમે જસ્ટ એક મોનાંક પટેલના એંગલથી વિચારો તો તમે ભારતથી અમેરિકા જઈને અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન બનો છો અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પહેલી વાર તમે ભારત સામે મેચ રમવા જઈ રહ્યા છો અને એ જ મેચમાં એઝ અ કેપ્ટન તમે છો પણ તમે ઇન્જરીના લીધે નથી રમી શકતા. એટલે આઈ રિયલી ફીલ ફોર મોનાંક પટેલ. પણ આઈ એમ શ્યોર કે અમેરિકાની ટીમનું જે પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે તો આપણને આગામી ધોરણે આગામી ફ્યુચરમાં અમેરિકાની ટીમ તરફથી વધારે ક્રિકેટ રમતું 100% જોવા મળવાનું છે. મેચની વાત કરીએ તો રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇન્જરીના લીધે મેં જેમ હમણાં જ વાત કરીએ મોનાંક પટેલ અમેરિકાની ટીમનો ભાગ ન હતા. પહેલા બેટિંગ કરવા ઉતરેલી અમેરિકાની ટીમમાં ઇન્જર્ડ મોનાંક પટેલને બદલે શાયાન જહાંગીર ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. હવે જહાંગીર નામ જોયું એટલે ખબર નહીં આપણા અર્શદીપ પાજીને શું થઈ જાય છે, કારણ કે જ્યારે આવા મુગલ એમ્પાયર્સના નામ જુએ છે ત્યારે અર્શદીપ સિંહ 100% સામેવાળાની વિકેટ પાડી જ દે છે. પછી ભલે પાછળના વર્લ્ડ કપમાં બાબર આઝમ હોય કે પછી આ વર્લ્ડ કપમાં જહાંગીર, પહેલા જ બોલ સીધો જ પગ પર અડીને લેગ બિફોર વિકેટ, એટલે પહેલા જ બોલે અર્શદીપ સિંઘે જહાંગીરની વિકેટ પાડી દીધી અને એ જ ઓવરમાં અત્યાર સુધી સારું પરફોર્મ કરી રહેલા અમેરિકાના વન ડાઉટ બેટ્સમેનને પણ અર્શદીપ સિંઘે આઉટ કરી દીધા. એટલે પહેલી જ ઓવરમાં 2 વિકેટ પડી જાય એટલે લગભગ તમારી કમર તૂટી જ ગઈ સમજો. 2 વિકેટ પડ્યા બાદ અમેરિકાના કેપ્ટન આવીને થોડું પોઝિટિવ સારું રમવાનો પ્રયાસ કરે છે, પરંતુ મિડલ ઓર્ડરમાં વિકેટ લેવી હોય તો એક જ બોલરનું કામ છે, હાર્દિક હિમાંશુ પંડ્યા. આ વખતના વર્લ્ડ કપમાં એવું લાગે છે કે જાણે હાર્દિક પંડ્યાની મિડલ ઓવરમાં 2 થી 3 વિકેટો તો ફિક્સ જ છે. ફરી એક વખત અમેરિકા સામે પણ હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં ફક્ત 14 જ રન આપીને 2 વિકેટ લઈ લીધી અને આ 4 ઓવરમાંથી 1 ઓવર તો તેમણે મેડન નાખી હતી. એટલે હાર્દિક પંડ્યા ધ બોલર તો 100% T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાઈ રહ્યા છે. એટલે એક પછી એક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર વિકેટો પડતી ગઈ. પછી ભલે નીતિશ કુમાર હોય, કોરી એન્ડરસન હોય કે હરમિત સિંહ, બધા 15-20 રન કરીને આઉટ થઈ જતા હતા. નીતિશ કુમારે એક સારી 23 બોલમાં 27 રનની ઇનિંગ રમી. એટલે ઘણા બધા જોક્સ પણ ટ્વિટર ઉપર ફરતા હતા કે ભાઈ નીતિશ કુમારે ફરી એક વખત ઇન્ડિયાને પરેશાન કરી નાખ્યું. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકાની ટીમ 20 ઓવરમાં ફક્ત 110 રન જ કરી શકી. ભારતીય બોલિંગમાં આપણે હાર્દિક પંડ્યાની તો વાત કરી જ નાખી, પરંતુ અર્શદીપ સિંઘે પોતાના T20 કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખી દીધો. 4 ઓવરમાં ફક્ત 9 જ રન આપીને 4 વિકેટ લઈ લીધી. જસ્ટ વિચારો તમે, ખાલી 20 ઓવરની એક ગેમ છે એમાં તમે 4 ઓવર નાખીને 16 કે 17 તો એમણે ડોટ બોલ નાખ્યા હતા અને ફક્ત 9 જ રન આપીને 4 વિકેટ સામેવાળી ટીમની પાડી લીધી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી અને જસપ્રીત બુમરાહ વિકેટલેસ ગયા. આ એ જ પિચ છે ન્યુયોર્કની કે જ્યાં બધા જ બોલરો આવીને વિકેટ લેવાનો ટ્રાય કરી રહ્યા છે અને સક્સેસફુલી વિકેટ મળી પણ રહી છે. પણ એ જ કન્ડિશનમાં જસપ્રીત બુમરાહ કે જે આગળની બંને મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યા હતા એ એક પણ વિકેટ નથી લઈ શકતા. એટલે આમ જોવા જઈએ તો ભારતની દ્રષ્ટિએ સારું થયું કે જસપ્રીત બુમરાહે ભલે એક પણ વિકેટ ના લીધી, પરંતુ સામે અર્શદીપ સિંઘે 4 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લઈને સામેવાળી ટીમને હેરાન કરી નાખી. આ સિવાય શિવમ દુબે એક જ ઓવર નાખી, પરંતુ એક ઓવરમાં તેમણે 11 રન આપ્યા. હવે જીતવા માટેના 111 રનના ટાર્ગેટને ચેસ કરવા માટે ભારતની ટીમ તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યા. એટલે ઘણા બધા ક્રિકેટ ફેન્સને કદાચ એવું લાગ્યું હોય કે આપણે ઇઝીલી આ ટાર્ગેટ ચેસ કરી દઈશું, પણ આ ન્યુયોર્કનું ગ્રાઉન્ડ છે યાર, એમ થોડી ઇઝીલી ચેસ થઈ જવાના હતા. 110-120 રન થઈ ગયા એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ ચેસ જે છે એ ટ્રીકી થઈ જ જવાનું છે. અને શરૂઆત પણ કંઈક એવી જ થઈ ભારતની. ભારતના જ સૌરભ નેત્રવલકર કે જેના ઉપર આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો કે જે મોટી ઓરેકલ જેવી આઈટી કંપનીમાં જોબ કરી રહ્યા છે અને એ જોબમાંથી તેમણે લીવ લીધી છે ફક્ત એટલા માટે જ કે તેઓ T20 વર્લ્ડ કપ રમી શકે. અને એક સમયે ભારતની અંડર-19 ટીમમાં પણ તેમનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ તેઓ અત્યારે અમેરિકા જઈને અમેરિકાની ટીમમાંથી રમી રહ્યા છે. તો એવા સૌરભ નેત્રવલકરે ભારતના બંને ઓપનર્સને બહુ જ સસ્તામાં આઉટ કરી
કરી દીધા. ઇનફેક્ટ વિરાટ કોહલીને તો ગોલ્ડન ડક ઉપર જ પાછા જવું પડ્યું અને ત્યારબાદ રોહિત શર્મા એટલે ફક્ત 10 જ રનના સ્કોર ઉપર ભારતની 2 વિકેટ પડી ગઈ. હવે સતત ત્રીજી મેચમાં આપણને વિરાટ કોહલીનું ફેલિયર જોવા મળ્યું. એટલે આ 3 મેચમાં થઈને ટોટલ વિરાટ કોહલીએ ફક્ત 5 જ રન માર્યા છે. પરંતુ વિરાટ કોહલી જેવા લેવલના બેટ્સમેન માટે એટલું જ કહી શકાય કે ભાઈ ફોર્મ ઇઝ ટેમ્પરરી પરંતુ ક્લાસ ઇઝ પરમેનન્ટ. એટલે કદાચ ભલે 3-4 મેચો એવી ખરાબ જાય પરંતુ ભારતને સુપર 8 અને નોકઆઉટ સ્ટેજમાં જ્યારે જરૂર હશે ત્યારે આઈ એમ શ્યોર કે વિરાટ કોહલીનું બેટથી ફોર્મ પાછું આવી જવાનું છે. હવે 2 વિકેટો ફટાફટ પડી ગઈ એટલે સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત ઉપર જવાબદારી હતી કે તેઓ ભારતની ઇનિંગને ફરી પાછી સંભાળી લે. રિષભ પંત 20 બોલમાં 18 રન મારીને એક નીચા રહેલા બોલ ઉપર આઉટ થઈ ગયા. ત્યારે એમ લાગ્યું કે મેચમાં કદાચ થોડો ટ્વિસ્ટ આવી શકે છે. પરંતુ ત્યારબાદ મેદાન ઉપર આવેલા શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવે એ મેક શ્યોર કર્યું કે ભારત બીજી કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર અમેરિકા સામે આસાનીથી આ મેચ જીતી જાય. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે આ બંને બેટ્સમેન અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં બહુ કંઈ ખાસ રન નતા મારી શક્યા. એટલે આજે ભારતને અને તેમના ખુદના કોન્ફિડન્સ માટે પણ એ ખાસ જરૂરી હતું કે આ બંને બેટ્સમેન રન મારે. સૂર્યકુમાર યાદવે 50 બોલમાં 49 અને શિવમ દુબે 35 બોલમાં 31 અણનમ રહીને ભારત માટે આ મેચ ફિનિશ કરી દીધી. તો આમ 19મી ઓવરમાં ભારતે આ ટાર્ગેટ ચેસ કરી લીધો અને ભારતની ટીમ 7 વિકેટથી મેચ જીતી ગઈ અને આ જીત સાથે જ ભારતની ટીમ સુપર 8 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ. હવે એક તો આ મેચમાં અમેરિકાની ટીમ ઓલરેડી થોડી પાછળ ચાલી રહી હતી અને એવામાં અમ્પાયરે અમેરિકાની ટીમ ઉપર 5 રનની પેનલ્ટી મારી દીધી. એટલે કે ભારતની ટીમને 5 રન બોનસમાં મળી ગયા. હવે આવું કેમ થયું અને 5 પેનલ્ટી રન કેમ મળ્યા એની વાત કરીએ તો આઈસીસી તરફથી એક નિયમ છે જેનું નામ છે સ્ટોપ ક્લોક. આ નિયમ અનુસાર જ્યારે કોઈ બોલર પોતાની ઓવર પૂરી કરી દે છે ત્યારબાદ 60 સેકન્ડની અંદર જ બીજા બોલરે આવીને બોલિંગ કરવાની શરૂ કરી દેવી પડે છે. ઇન શોર્ટ બોલિંગ ટીમને 2 ઓવર વચ્ચે ફક્ત 60 જ સેકન્ડનો સમય મળે છે. જો કોઈ બોલર નવી ઓવર ફેંકવા માટે 60 સેકન્ડથી વધારાનો સમય લે છે તો પહેલીવાર તેને વોર્નિંગ આપવામાં આવે છે અને જો આખી મેચ દરમિયાન આવું 2 થી વધારે વખત થાય તો સામેવાળી બેટિંગ ટીમને 5 રન બોનસ તરીકે મળી જાય છે. આઈસીસી તરફથી લાગુ કરાયેલો સ્ટોપ ક્લોકનો આ નિયમ એ વધારાનો ટાઈમ વેસ્ટ થતો રોકવા માટે છે. આપણે ઘણીવાર જોયું છે કે ભાઈ આઈપીએલની મેચો હોય કે પછી T20 મેચ એ 3-3.5 કલાકમાં પતી જવાને બદલે 4-4 કલાક સુધી ખેંચાતી હતી. તો ઓવરોની વચ્ચે વધારાનો વેસ્ટ તો સમય રોકવા માટે આઈસીસી આ નિયમને લઈને આવી છે અને એટલા માટે જ કાલે અમેરિકાની ટીમને 5 રનની પેનલ્ટી લાગી હતી. હવે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો ભારતની ટીમ તો સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે પરંતુ પાકિસ્તાનની ટીમના હજુ કોઈ ઠેકાણા નથી. યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ નક્કી કરશે કે ભાઈ શું પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય થશે કે નહીં. અલગ અલગ ગ્રુપ્સની વાત કરીએ તો ગ્રુપ એ માંથી ભારતની ટીમ, ગ્રુપ બી માંથી ઓસ્ટ્રેલિયા, ગ્રુપ સી માંથી વેસ્ટ ઇન્ડિઝ અને ગ્રુપ ડી માંથી સાઉથ આફ્રિકા આ ચારે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. એટલે સુપર 8 માટે જોઈતી 8 ટીમોમાંથી આપણને 4 ટીમો તો મળી ગઈ છે. હવે સુપર 8 માં કોની સામે મુકાબલો થશે એની વાત કરીએ તો એક મેચ તો કન્ફર્મ થઈ ગઈ છે અને એ છે ભારત અને ઓસ્ટ્રેલિયા. યસ, 24મી જૂને આપણને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એક મોટી બ્લોકબસ્ટર મેચ જોવા મળવાની છે. હવે અહીં ઘણા બધા લોકોને એ સવાલ થાય કે ભાઈ ઓસ્ટ્રેલિયા તો એમના ગ્રુપમાં ટોપ ઉપર રહેવાની છે તો પછી એનો મુકાબલો ભારત સાથે કેવી રીતે થાય? તો એકચ્યુઅલી આઈસીસીએ આ ટુર્નામેન્ટ શરૂ થાય એની પહેલા જ પ્રી ટુર્નામેન્ટ સીડિંગ કરીને રાખેલું હતું. એટલે ભારતની ટીમ જો એકવાર સુપર 8 માટે ક્વોલિફાય થઈ જાય છે તો તેઓ તેમના ગ્રુપની ટોપ ટીમ એટલે કે A1 તરીકે જ ગણાશે. અને સેમ વે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે પણ કંઈક આવું જ ટુર્નામેન્ટની પહેલા નક્કી થઈ ગયું હતું. ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ તેમના ગ્રુપમાં ટોપ ઉપર ફિનિશ કરશે પણ તેઓ B2 તરીકે જ ગણવામાં આવશે. એટલે A1 વર્સિસ B2 આમ કરીને 24મી જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ આપણને જોવા મળશે. અત્યાર સુધીની ભારતની બધી મેચો અમેરિકા ખાતે રમાઈ હતી પરંતુ હવે સુપર 8 ના બધા જ મુકાબલા વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાવાના છે કે જ્યાં બોલ સ્પિન પણ થાય છે અને બેટિંગ કરવા માટે પણ ન્યુયોર્ક કરતા સારી અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી છે. તો મતલબ કે મજા તો 100% આવવાની છે. બસ આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. વિડીયોને લઈને જો તમારા કોઈ ફીડબેક હોય કે પછી કોઈ સવાલ હોય તો મને નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બાકી મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, એ પણ ગુજરાતી ભાષામાં. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો. જય હિન્દ, જય ભારત.